વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર જે ગોપાલ ઇટાલિયા છે તેમને જંગી જીત મળી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વિસાવદરથી જ। વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની જંગી જીત જોવા મળી રહી છે અને વિસાવદરની જનતાએ કોંગ્રેસ ભાજપને જાકારો આપ્યો છે। ત્યારે હાર બાદ કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ખૂબ ટૂંકા સમયમાં પ્રચારને લઈને હાર થઈ હોય તેવું રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું। જ્યારે લોકોએ પહેલેથી જ મન મનાવી લીધું હતું તેવું પણ રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જંગી જીત જોવા મળી છે અને ભારે બહુમત સાથે ગોપાલ ઇટાલિયાની આ જીત જોવા મળી। વિસાવદરની જનતાએ કોંગ્રેસ અને ભાજપને જાકારો આપ્યો છે, જે બાદ હવે કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાનું નિવેદન સામે આવ્યું। ત્યારે ખૂબ ટૂંકા સમયમાં પ્રચારને લઈને હાર થઈ હોય તેવું રાણપરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। ગોપાલભાઈ છેલ્લા 60 દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી દીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા। નીતિનભાઈ, કહેવામાં આવે છે કે કોંગ્રેસે પૈસા લઈને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે પ્રયત્ન કર્યો, ભાજપ પાસેથી પૈસા લીધા આરોપ લાગ્યા હતા પહેલા। ના, એવી વાતો તો આ ચૂંટણીમાં એવી અફવાઓ ને એવી વાતો તો ઘણી બધી આવી। કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને 5000 મત જ ન મળે। કોંગ્રેસે ક્યાંય પૈસા ખર્ચે જ નથી, કોંગ્રેસ પાસે પૈસા નહોતા। ગિરીશભાઈ, એક સમય એવું હતું કે કોંગ્રેસનો ગઢ એની અંદર એટલા મત આવ્યા હજી તમે જોઈ લો, છેલ્લી 5-6 ચૂંટણી જોઈ લો, ભાજપને 58,000 મત જ મળે છે। આ વખતે પણ 58 જ મળ્યા છે અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે। એટલે આ વખતે પણ ભાજપને 58,000 મત જ મળ્યા છે, બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે। નીતિનભાઈ, રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા, તેમણે જે વાતો કરી હતી કે રેસના ઘોડા લગ્નના ઘોડાની વાતો, ઘણી બધી મોટિવેશન પણ કાર્યકર્તાઓ અને નેતાઓને આપ્યા, છતાંય સ્થિતિ કોંગ્રેસની જેવી છે તેવી છે, દયનીય છે। શું કહેશો, કેમ કે રાહુલ ગાંધીના પ્રવાસ બાદ પણ કોંગ્રેસ અત્યારે જે રીતે ઉભી થવી જોઈએ તે પ્રકારની સ્થિતિમાં જોવા નથી મળી રહી? તો 2027માં કઈ રીતે કોંગ્રેસ સર્વાઈવ કરશે? આ ચૂંટણીનું પરિણામ કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે। તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા, તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે।